નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 વોચ યોર વોચની એક્ટિવિટી 6, 7, 8 અને 9નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 6A ગોરખપુર ઓખા એક્સપ્રેસ. તો મિત્રો, અહીં આપણને ગોરખપુરથી ઓખા જતી એક્સપ્રેસ ટ્રેનનું આપણને ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે, જેમાં 3 કોલમ છે. પહેલી છે સ્ટેશન, બીજું છે અરાઇવલ એટલે કે સ્ટેશન ઉપર આવવાનો સમય, અને ડિપાર્ચર એટલે કે સ્ટેશન ઉપરથી ઉપડવાનો સમય આપેલો છે. જેની અંદર સ્ટેશનની અંદર અહેમદાબાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા અને છેલ્લે ઓખા આપેલું છે. અરાઇવલની અંદર તેનો આવવાનો ટાઈમ એટલે કે સ્ટેશન ઉપર ક્યારે ગાડી આવે છે, અને ઉપડવાનો ટાઈમ છે તે સ્ટેશન ઉપરથી ક્યારે ગાડી ઉપડશે એ ડિપાર્ચરના ખાનામાં લખેલું છે. એક્ટિવિટીમાં આગળ વધીએ. અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો સવાલમાં સૌથી પહેલો સવાલ છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર, એટલે કે સુરેન્દ્રનગર ટ્રેન ક્યારે પહોંચશે? તો તેનો જવાબ છે 8:32 PM, એટલે કે રાત્રે 8:30 વાગ્યે. બીજો સવાલ છે, ઇટ વોઝ 11 o'clock, વેર વોઝ ધ ટ્રેન, એટલે કે 11 વાગ્યા હતા અને ટ્રેન ક્યાં હતી? તો તેનો જવાબ છે રાજકોટ. ત્રીજો સવાલ છે, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM, વેર વોઝ ધ ટ્રેન, એટલે કે પ્લેટફોર્મની ઘડિયાળમાં 6:10 વાગ્યા એટલે કે સાંજના 6:10 થઈ છે, તો ટ્રેન ક્યાં હોય? તો તેનો જવાબ છે અહેમદાબાદ. ચોથો સવાલ છે, ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર, વોટ ટાઈમ વોઝ ઇટ, એટલે કે ટ્રેન છે એ વાંકાનેરમાં હોય તો શું સમય થયો હશે? તો જવાબ આવશે 10 PM, એટલે કે રાતના 10 વાગ્યા હશે. પાંચમો સવાલ છે, અ પેસેન્જર રીચ્ડ ધ સ્ટેશન એટ 9:30 PM, બટ હી મિસ્ડ ધ ટ્રેન, વોટ વોઝ ધ સ્ટેશન, એટલે કે મુસાફર છે એ 9:30 રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો છે, પણ તેનાથી ટ્રેન ચૂકાઈ ગઈ છે, તો તે કયું સ્ટેશન હશે? તો તેમાં જવાબ આવશે સુરેન્દ્રનગર સ્ટેશન. એક્ટિવિટી 6B, તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે, તે પછી જૂથમાં કામ કરો. આપેલા નકશાની મદદથી તમારા પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો. તો મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે, જેની અંદર 4 કોલમ છે. પહેલા કોલમની અંદર ઉદાહરણ એટલે કે પ્લેસ એન્ડ ટાઈમ, એટલે કે સ્થળ અને સમય. ત્યારબાદ સ્ટાર્ટિંગ ફ્રોમ એટલે કે ક્યાંથી ઉપડ્યા, રીચિંગ એટ એટલે કે ક્યાં પહોંચશું, અને લીવિંગ ફોર એટલે કે શા માટે નીકળ્યા તે દર્શાવવાનું છે. તો ઉદાહરણમાં આપણને આપ્યું છે, સામખિયારી એટ 11:30 એટ નાઇટ, એટલે કે સામખિયારીથી રાતના 11:30 નીકળ્યા. ક્યાં પહોંચશું? તો કે ભાઈ રીચિંગ એટ અહેમદાબાદ કૂચ ભવન એટ 7 in the morning, એટલે કે સવારે 7 વાગ્યે અમદાવાદ કૂચ ભવને પહોંચશું. લિવિંગ ફોર એટલે કે ત્યાંથી આગળ ઉપડવાનું, તો તેમાં આવશે સરખેજ રોઝા એટ 8:15 in the morning, એટલે કે સવારે 8:15 સરખેજ રોઝાથી ઉપડ્યા. હવે તેવી રીતે આપણે એક બીજું સ્થળની મુલાકાત અથવા ત્યાં ક્યાંથી ઉપડ્યા અને ક્યાં પહોંચવાના એવું ઉદાહરણ અથવા લેખ જોઈએ. તો તે કંઈક આ પ્રમાણે છે, પ્લેસ એન્ડ ટાઈમ અહમદાબાદ એટ 7 in the morning, એટલે કે અમદાવાદમાં સવારે 7 વાગ્યે. રાજકોટ એટ 2 in the afternoon, એટલે કે રાજકોટ પહોંચીશું ક્યારે? તો કે ભાઈ બપોર પછી 2 વાગ્યા. જામનગર એટ 5 in the evening, પછી રાજકોટથી આગળ ક્યાં જઈશું? તો કે ભાઈ સાંજના 5 વાગ્યે જામનગર પહોંચીશું. એક્ટિવિટી નંબર 7, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એટલે કે એક જુદા પ્રકારનો અનુભવ. તો મિત્રો, અહીં આપણને એક લેખ આપવામાં આવ્યો છે, તે આપણે જોઈએ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ, એટલે કે મને એક ખરાબ અનુભવ થયો.
It happened last week. There was a marriage ceremony in neighborhood. There was a lot of noise. I could not sleep properly. So I woke up at 8:30. I got up quickly and took a shower in a hurry. I had no time to take a cup of tea. આ ગયા અઠવાડિયે બન્યું. પાડોશમાં લગ્નોત્સવ હતો. ખૂબ જ ઘોંઘાટ હતો. હું સારી રીતે ઊંઘી શક્યો નહીં, તેથી હું 8:30 વાગે જાગ્યો. હું જલ્દી ઊભો થઈ ગયો અને ઉતાવળે સ્નાન કર્યું. મને 1 કપ ચા પીવાનો પણ સમય ન હતો. It was 10 to 9. I drove my bike fast. I hoped to reach on time. I accelerated the bike. Then traffic light was red. I failed to stop my bike at the traffic signal. 9:10 કમ હતી. મેં મારી બાઇક ઝડપથી ચલાવી. હું સમયસર પહોંચવાની આશા રાખતો હતો. મેં બાઇકની ગતિ વધારી. ટ્રાફિક લાઇટ લાલ હતી. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં નિષ્ફળ ગયો. I continued to drive fast. A policeman stopped me at the next circle. Oh shit, I whispered. The policeman approached me. Good morning. You ran the red light. Can I see your driving license and papers, please? I got off my bike. I tapped my back pocket. I searched in my bag. I peeped into my side case. No sign of my wallet. Excuse me, officer. I left my wallet at home. I am in a hurry, I said. Of course, the policeman did not accept my excuse. He told me, keep your bike here, go home and come with the license. Lucky, I had some coins in my bag. I caught up public transport and went back home. At 9:30, I returned to the officer. I showed him my driving license and papers. I paid the fine and collected my bike. When I kicked my bike again, the time was 9:45. Late, very late. I knew my boss will be very angry. મેં ઝડપથી ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. પોલીસ કર્મીએ આગલા સર્કલ પર રોક્યો. ઓહ છી, મેં બબડાટ કર્યો. પોલીસમેન મારી પાસે આવ્યો. ગુડ મોર્નિંગ. તમે લાલ લાઇટમાં ગાડી ચલાવી. કૃપા કરીને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો જોઈ શકું છું? હું મારી બાઇક પરથી ઉતર્યો. મેં મારા પાછળના ખિસ્સાને ઠપકાર્યો. મેં મારી બેગમાં શોધ કરી. મારી બાજુના કેસમાં ડોક્યું કર્યું. મારા પાકીટની કોઈ નિશાની નથી. માફ કરજો ઓફિસર, મેં મારું પાકીટ ઘરે મૂક્યું છે. હું ઉતાવળમાં છું, મેં કહ્યું. અલબત્ત પોલીસકર્મીએ મારું બહાનું સ્વીકાર્યું ન હતું. તેણે મને કહ્યું, તારી બાઇક અહીં જ રાખ, ઘરે જા અને લાયસન્સ લઈને આવ. સદભાગ્યે મારી પાસે કેટલાક સિક્કાવાળી બેગ હતી. મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડ્યો અને ઘરે પાછો ગયો. 9:30 વાગ્યે હું ઓફિસર પાસે પાછો ફર્યો. મેં તેને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો બતાવ્યા. મેં દંડ ભર્યો અને મારી બાઇક લીધી. જ્યારે મારી બાઇકને ફરીથી શરૂ કર્યું ત્યારે સમય 9:30નો હતો. મોડું, બહુ મોડું થયું. મને ખબર હતી કે મારા બોસ બહુ ગુસ્સે થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ. તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો. When I arrived at my office, I was surprised. The gate of the office was closed. The main door was also closed. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. ઓફિસનો દરવાજો બંધ હતો. મુખ્ય દરવાજો પણ બંધ હતો. Then I realized the mistake. I checked the day on my cell phone. It was Sunday. પછી મને મારી ભૂલ સમજાઈ. મેં મારા સેલ ફોન પર દિવસ ચકાસ્યો. તે રવિવાર હતો. એક્ટિવિટી 8. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. તો એ શબ્દ જૂથો કંઈક આ પ્રમાણે છે. પહેલું, ટુક અ શાવર. બીજું, રીચ ઓન ટાઈમ. ત્રીજું, ફેલ ટુ સ્ટોપ. ચોથું, રેન ધ રેડ લાઇટ. પાંચમું, ફેચ ધ લાયસન્સ. છઠ્ઠું, વેન્ટ બેક હોમ. સાતમું,
પેઇડ ધ ફાઇન. 8મું કપ ઓફ ટી. 9મું એક્સક્યુઝ મી. અને છેલ્લું 10મું લાઇક હેલ. પ્રવૃત્તિમાં આગળ વધીએ. આપેલ શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો. જોડીમાં કામ કરો. તો એ શબ્દોમાં સૌથી પહેલો શબ્દ છે નોઇઝ. તો આપેલ જે શબ્દ સમૂહો છે તેમાંથી સાચો શબ્દ થશે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. બીજો શબ્દ છે વિસ્પર્ડ. તો તેનો અર્થ છે સ્પોક સોફ્ટલી. ત્રીજો શબ્દ છે અપ્રોચ્ડ. તો તેનો અર્થ છે કેમ વેરી ક્લોઝર. ચોથો શબ્દ છે ફેચ. તો તેનો અર્થ થશે બ્રિંગ ઇટ. અને છેલ્લો શબ્દ છે ફાઇન. તો તેનો અર્થ થશે મની ટુ પે એઝ પનિશમેન્ટ. એક્ટિવિટી 9. આપેલી ઘટનાના આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું એટલે કે ટ્રુ છે અને કયું ખોટું એટલે કે ફોલ્સ છે. તો તેમાં પહેલું વિધાન છે યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30. આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ. બીજું વાક્ય છે યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. તો તેમાં જવાબ આવશે ટ્રુ. ત્રીજું વાક્ય છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. તો તેમાં જવાબ આવશે ટ્રુ. ચોથું વાક્ય છે આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. આ વાક્ય ખોટું છે. પાંચમું વાક્ય છે યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. તો તેમાં જવાબ આવશે ફોલ્સ. છઠ્ઠું વાક્ય છે ઇન ધ બ્રેકેટ ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. તો તેમાં જવાબ આવશે ટ્રુ. સાતમું વાક્ય છે યુ ફરગોટ ધ બેગ એટ હોમ. તો તેમાં જવાબ આવશે ફોલ્સ. આઠમું વાક્ય છે ધ પોલીસમેન ડીડ નોટ અલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક સિગ્નલ રૂલ. તો જવાબ આવશે ટ્રુ. નવમું વાક્ય છે યુ હેડ અ ગુડ સ્લીપ. તો તેમાં જવાબ આવશે ફોલ્સ. અને 10મું વાક્ય છે ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. તો તેમાં જવાબ આવશે ફોલ્સ. હવે એક્ટિવિટીમાં આગળ વધીએ. ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાના આધારે ખાલી જગ્યામાં લખો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે આઈ ફરગોટ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. બીજી ખાલી જગ્યામાં આવશે ધેન આઈ ટુક ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ ફરગોટ પેપર્સ એટ હોમ. અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ધેન આઈ ટુક પેપર્સ.